હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. અને વાગ્યા છે 6:30. ઉઠવામાં થોડું મોડું થઈ ગયું હતું, તો સાફ સફાઈ બધી ડન કરી ભેંસને દોવાઈ કરી લીધી, નાખી દીધી છે હુકલની નીણ. કારણ કે હમણાંથી તો 10 દીથી તો 10 નહીં પણ 6-7 દિવસથી તો હુકલ જ એક ધારું મળે. વાડીએ કાંઈ જવાતું નથી, અને જાય તો ગારો હોય એટલે કાંઈ વઢાય નહીં. નકર ઝીંઝવો છે આપણે એક કેરો ઊભો હોય, રજકાના 2 કેરા જે ઊભા, પણ કાંઈ મેળ નથી આવતો. અને આખી રાત નેવે ટીપા પડે એવો વરસાદ ચાલુ રહ્યો, કાંઈ ખાસ એવો આવતો નહીં, એટલે કાંઈ કોઈ પણ પ્રકારનું કામ થતું નથી, બધું અટકી ગયું અત્યારે. તો નાહી થઈ અને જવા દઈશું શિરામણ કરીને પછી આપણે દુકાને. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ પછી સવારે ગયા હતા દુકાને, અને ઘડીક નવરા થયા હતા એટલે આપણે એન્જિનની કામગીરી ચાલુ કરી હતી. એનું વધારાનું બધું વાયરિંગ છે, ડિસ્પ્લે એના કાંટાને એ બધું ડિજિટલ હતું ડિસ્પ્લેવાળું, તો એ બધું વાયરિંગ ખોલી નાખ્યું. ઇન્ડિકેટરનું, લોકનું બધું સાદું વાયરિંગ કરવાનું, ખાલી એન્જિન ચાલુ થાય એવું. તો વધારાનું વાયરિંગ બધું કાપ્યું, અને આપણે સ્પ્લેન્ડરની બેટરી કાઢીને એને સેલઅપ માર્યો હતો. તો એન્જિન એ ખરેખર બોલે છે, કમ્પ્લેટ છે. પણ હવે જે તિખારાની કોઇલ જે આવે, ઇમિનેશન કોઇલ, એ એક નથી, એટલે કરંટ ન આવે એટલે પેટ્રોલ હળગવામાં હળગે જ નહીં, એટલે ચાલુ ન થાય. અને કાર્બોરેટર તો એ આપણી પાસે એક પ્લેટિનાનું જૂનું પડ્યું, એ લગાડવાનું. અને આવી ગયા ઘરે, પછી વાયરિંગ બધું નોખું પાડતા પછી આવ્યા ઘરે. તો હવે આપણે જવાનું છે વાડીએ નીણ વાટવા. લીલી વરસાદ રહી ગયો હાવ સવારનો, તો રજકો અને ધૂલા હાટું ઝીંઝવા વાટી એવી, અને પછી પાછા જઈશું દુકાને, કામ ચાલુ કરશું પાછું એન્જિનનું. તો ગજી વાડી આવ્યા હતા, તો ગારો હતો એટલે ગાડી મૂકી દીધી છે પાછળ. બાકી જો ઢોર આ બાજુ આપણી સીમમાં જ આવી ગયેલા છે, અને આપણા રસ્તે તે લોંદા ઉડાડ્યા છે, લગભગ તો પહોંચી ગયા છે આપણામાં. આપણું દાદાને એનું ખૂંદેલું છે ઓલા લીમડા હેઠે, તો જઈને જોઈ. તો ગજી આપણા વડામાં નથી આવ્યા એટલી ભગવાનની કૃપા, નકર તો આ બધું લૂંટી જાય આપણું. તો અત્યારે આપણે વાટવાનો છે રસકો. બાકી તમે જોઈ શકો છો હડા વિનાનું ખાતર હોય એટલે આ એક ફાટ આવી હતી, ને નકરા મશરૂમ ઉગ્યા. મશરૂમ બિલાડીનો ટોપો કે, તો આગળ ત્યાં જઈને તમને બતાડું. તો ગાજી ઘટના સ્થળે પહોંચી ગયો છું, જોઈ શકો છો તમે મશરૂમ. અને એ છાણના લીધે નથી ઉગ્યા, આપણે જ્યાં જૂનું ખડ હતું એના ભાઠાને લીધે ઉગ્યા છે. કારણ કે જાહેરમાં બતાવે છે ભાઠા હતા હડા વિનાના, એમાં ઉગ્યા છે બધી. તો હવે આપણે વાટી લઈ રજકો. બાકી જાહેર આપણી થઈ ગઈ છે મસ્તી એવી, જો નકરા જ ઉગ્યા. તો ગઈ પાછા આવી ગયા છીએ દુકાને નીણ બીણ વાટીને, અને ટ્રેક્ટરે આપણે લેવા છીએ કારણ કે રીંગુ આજ ફાઇનલી બદલાવવાની છે. તો આપણે પૂછી લીધું છે, તો રીંગુ અહીં પાછળ ડેલામાં પડીને અહીંથી ટ્રેક્ટરના લિફ્ટમાં વાહે લગાડીને લેતા જઈશું. બાકી આપણે એન્જિન માટે કિક શાઇનની અને ઇગ્નિશન કોઇલ જે કરંટ ઉત્પન્ન કરે એ બે લેતા આવ્યા છે. તો હવે એને ફિટ કરવાનું કામ ચાલુ કરવું, પણ એક ટ્રેક્ટર ગોપોની ફિટ કરે પછી એનું કામ ચાલુ કરી. વાયરિંગ બધું નોખું પાડી દીધું, હું તમને ત્યાં જઈને બતાડું. તો ગજી આ છે એન્જિન, અને જોઈ શકો છો વાયર બધો ખડમાં કાપી નાખેલો હતો, તો બધાને હાંધા કર્યા. અને આપણે કિક લાવ્યા છીએ, આ એક ઇગ્નિશન કોઇલ છે. તો ગઈ ફાઇનલી ટ્રેક્ટરની નવી રીંગુ જે લાવ્યા હતા આપણે એ લગાડી દીધી છે. તો લુક કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો. અને હવે એના એક પતરા બોનટનું માપ લઈ અને આપણે અમરેલી કોન્ટેક કર્યો તો ત્યાં મોકલવાનું છે. તો જો એ ભાઈને ફોન ઉપર માપ આપી દઈ કે એટલી પંખાની લંબાઈ, એટલીથી ગોળાઈ, પંખો ટાયરની બાજુ નીચેની બાજુ કેટલો લાંબો, બે બાજુ કોરું કેટલી વળેલી છે, અને એવું માપ આપી દઈ તો જો એ હા પાડે તો એ રીતે, નકર પછી એક દી બોનટ પંખા આખા ખોલી અને બોલેરો કે કોઈ પણ વાહનમાં અમરેલી મોકલી દેવું સેમ્પલમાં. આવડા હાટે જૂના ભંગારમાં આવી જાય, અને જે કાંઈ ઉપરિયામાં દેવું પડે તો એનું એક કામ પતી જાય. અને આખો દિવસ મથ્યા ત્યારે કમ્પ્લેટ આ એન્જિન આપણું
ચાલુ જ હતું વર્કિંગમાં, પણ એનું વાયરિંગ ને એવું બધું બહુ ઝાઝું હતું. તો જો કેટલું એક કોથળી ભરાય એટલું વાયરિંગ હતું. એમાંથી ના એટલું નોખું કર્યું છે. અને ટેપ મારી દીધી બધું ભેગું કરીને, કારણ કે અત્યારે ઉપયોગમાં નથી લેવાનું. એટલે તો જ્યારે આપણે પાવર ટીલરની ચેસીસ ને બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારે આનો ઉપયોગમાં લઈશું. અને આ એની જે કોયલ આપણે જે લેવા ગયા હતા યુડી ઇગ્નિશન કોઇલ, બાકી એન્જિન એકદમ કમ્પ્લીટ છે. કે ચાલુ થાય છે. આપણે સેલ્ફ છે પણ આપણે બેટરીની કાંઈ ઉપાધિ નહીં, કારણ કે વરસાદનું પલ્લે હાથે કાંઈ તો ડન થઈ ગયું છે. તો એની ચેસીસ ને એવું બધું બની જાય પછી એનું કામ ચાલુ કરશું આપણે ફિટિંગ. અને એની હાટું જે ફેડરેશન બેરિંગ આવે એ લાવ્યા છે આપણે. આ કોથળી રહી એમાં 4 છે, પોણાના અને 1ના. હવે હજી એક સાફ્ટિંગ એવું લાવવાનું અને ચેનલનું ને એવું બધું અહીંથી મળી જાય. બાકી ક્લચ વાયર ને એ બધું આમાં જરૂર પડશે. તો એ ધીમે ધીમે હવે નવરાય આનું કામ ચાલુ કરશું. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે હજી તો આ શરૂઆત છે, ફિલ્મ હજી બાકી છે. તો નંબર પડે છે, ફિલ્મ બાકી છે યાર. ઠીક હે. તો બસ હવે જવા દી થોડી વારમાં ઘરે. ટ્રેક્ટરને લેતા જઈશું આપણે. હજીને મેકવાનું છે, જ્યાં ત્યાં આપણે કપાસિયા લેવા જાય ત્યાં જ હતું. અને રીંગો આપણે જૂની આપી દેવાની છે ભંગારમાં, કારણ કે એની કોરું બધી હાવ હળી ગઈ છે, તો એ હાલે એમ નથી. તો બસ આજનો દિવસ આખો માથાકૂટવાળો હતો. તો ઘરે જઈને નિરાયતે વાળો પાણી કરી અને પોરો ખાશું. મળીએ કાલે હવે સીધા. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે એક મસ્ત મજાનો નવો દિવસ. અને સવારમાં બધું કામ ડન કરી નાખ્યું. સફાઈનું દોઈ લીધી ભેંસને. આપણે જવાનું વાડીએ એટલે નાખી દીધી છે ઉકલની નીણ. છાંટો પડે પણ બહુ વાંધો નથી. તો જઈ વાડીએ. આપણે છાશનું બેરલ બહુ જૂનું ભરેલું છે, તો એને આપણે ખાતર વાડીએ લઈ ગયા અને માથે ઢોળી નાખશું. વેસ્ટ નહીં જવા દી. અને સવારમાં ફરજો આખો પલાળી મેલ્યો. ટાસ નાખી દીધો છે, પાછો ટાસનો સ્ટોક કરી લીધો કોરાનો. તો જઈ વાડીએ નીણ વાટવા. તો ગાજી જોઈ શકો છો વાડીએ આવી ગયા છીએ આપણે. અને આ છાશનું બેરલ આપણે ભેંસ વિયાણી એટલે કે 8 મહિના જેવું થઈ ગયું ત્યારનું ભરેલું હતું. તો અત્યારે એમાં છાશનું નામ નિશાન નથી રહ્યું, ખાલી આજ જેવું છે. અને ખાટું એક વાસ આવે છે કાંઈ. તો હવે આપણે આને ઉથરેટીમાંથી નાખીએ છીએ. અને હેઠે ઝીંઝવાના પાઠા પીળા થઈને હળી જાય છે. એમાં હેઠે તળકીડી હોય કાંઈ બીજી જીવાય હોય તો આપણે એ એક કેરામાં થોડોક અખતરો કરશું થળિયા રેડીને. જો રિઝલ્ટ મળે તો પછી લાગઠ આપણે પાછી સાઈઝ ભેગી કરી થોડોક સમય પડ્યો રહેવા દે. અને લાગઠ કેરામાં બધા પાછું. બાકી બેક્ટેરિયા તો આપણા ચાલુ જ છે, પણ આ વરસાદને લીધે કંઈ પાવાનો થતો નથી, મેળ નહીં થતો. તો ખાતરમાંથી નાખી દઈએ પહેલાં સાઈઝ વધારાની. તો ગજી વાડીએ થઈ ગયા ઘરે. નાહી ધોઈ લીધું છે અને નીણ ભેંસને પાઈને રસકાની કરી દીધી હતી. તો મસ્ત રસકો લીલો ખાઈ લીધો અને ધુલાઈ ખાઈને આળોટે મારી લીધો. તો બસ હવે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો જવા દઈએ દુકાને. તો ગજી સવારમાં આવી ગયો તો દુકાને. પછી કાંઈ કામ હતું નહીં, બપોરે કાંઈ ખાસી ભૂખ નહોતી લાગી એટલે આનંદ આપણે જમી લીધું હતું દુકાને લાવીને જ. અને અત્યારે વાગ્યા છે 4. તો આપણે ચાય પી લીધી એટલે કાંઈ માથાને દુખાવાની ઉપાધિ નથી. તો બસ કાંઈ કામ છે નહીં આજ, આખો દિવસ આરામ જ હતો. એક આ હોલોણા ને હરિયાનો ઓલું ભાંગી ગયું હતું તો એ રિપેર કરાવ્યું એક, બીજું કાંઈ કામ હતું નહીં. અને કાર્બેટર આપણને એક જૂનું મળ્યું છે, અંદાજ પ્રમાણે લગભગ બોક્સરનું હોય એવું છે. અને એન્જિન આપણે મેક દીધું છે આ ટેબલની હેઠે, એટલે દુકાનમાં નડે નહીં ક્યાંય. બાકી એનું વાયરિંગ આના નહોતું નીંદાણ પડ્યું. તો હવે નવરા થતાં થોડાક કામકાજ ચાલુ કરશું આનું. કાંક થોડાક કપા હાથી બાથી હેલી જાય, એકાદ વાર નીંદાઈ જાય પછી કામ ચાલુ કરશું. તો હા ટાઈમ થતાં જવા દઈશું ઘરે. ઘરે જઈને આપણું રેગ્યુલર જે કામ વાહિદાનું નાન ત્યાં બતાવશું. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ વાત હતી ઘરે જવાની, પણ ભાગમાં હોય એટલે આજ દુકાને ચા આવ્યો છે. અને મારા પપ્પા આવ્યા છે, એક શક્તિ પંપવાળા આવ્યા હતા. તો કાર્ડ ને એવું દઈ ગયા છે, એ તપાસ કરે. તો આપણે ચા પી લેવી, પછી કાંઈ કામ ન રહે તો જવા દઈશું. તો ગઈ પછી દુકાને કાંઈ કામ નહોતું, આવી ગયા ઘરે. વાળું પાણી કરી લીધું હતું ભેંસને બપોર પછી, એટલે દોઈને પછી હાન બારના ખીલે બાંધી હતી. તો ગરમી બહુ છે, પણ આપણે પંખાની સુવિધા છે
પણ પંખામાં વાંધો એ પડે કે પૂછડા બહુ મારે સમજણું, તો નનકી વાગી કરી ગયું હોય એટલે આપણે પંખો બંધ જ રાખીએ અત્યારે. અને હવે જો સાટ આવે એવું તો છે નહીં, ગરમી છે પણ નહીં વાંધો હોય તો લઈ લઈ ભેંસની અંદર નાખી દઈ નીણ. ચૂલો એકદમ ઓકે. એના હાટું આજે ઝીંઝું આવ્યો તો સ્પેશિયલ, ચૂલાને ત્યાં લીલા નીણ કરીશું. તો આજનો દિવસ એવી રીતે કાંઈ કામ વિનાનો એવો પૂરો થઈ ગયો. હમણાંથી તો ઠંડક છે થોડીક સિઝનમાં, કાંઈ કામ એવું આવતું નથી. તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.